મિત્રો બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સાવરકુંડલા ખાતે વીજપડીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વીજપડી સાથે હાડીકા, મઢડા અને નવાગામ સહિત આસપાસના ગામોના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ડીજેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં સૂત્રોચ્ચાર, બેનરો અને ઝાંખીઓ દ્વારા સમાનતા, શિક્ષણ અને અધિકારનો સંદેશ આપવામાં આવ્યો હતો. યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે પોલીસ સ્ટેશન ખાતે ડોક્ટર આંબેડકર સાહેબના ફોટોને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને પોલીસ દ્વારા સારી વ્યવસ્થા જાળવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન તેમના જીવન અને યોગદાન ઉપર ખાસ પ્રકાશ પાડીને સમાનતા અને ન્યાયના માર્ગે ચાલવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સફળ રહ્યો હતો. ગુજરાત ન્યૂઝ 24 માટે જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી. સાચી વાત છે બાપુ. જીતુભાઈ ગઈ વખતે મેં કીધું હતું કે બીજા કોઈ કાયદો કોઈ તોડવો જ નથી, પણ બીજા કોક તોડે તો કદાચ એને ક્ષમ્ય હોય. જીતુભાઈ, આ સમાજનો નાનામાં નાનો યુવાન કે 100 વર્ષનો બીજો કાયદો ન તોડવો જોઈએ, કારણ કે કાયદો તમારા બાપે બનાવ્યો છે સાહેબ. આપણાથી થોડા